ધુમાલા વાઘપુરા ગામે ચોરીનો પ્રયાસ, સીસીટીવીમાં શંકાસ્પદ ઇસમો કેદ, હોમગાર્ડ તથા પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ। વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધુમાલ વાઘપુરા ગામે ફરી એકવાર ચોરીની ઘટનાઓને લઈને ભયનો માહોલ ઉભો થયો છે। ગત રાત્રિના સમયે કેટલાક અજાણ્યા ચોરી ઇસમો દ્વારા સોમનાથનગર સોસાયટીના કેટલાક ઘરોને નિશાન બનાવવામાં આવ્યાના પ્રયાસ કરવામાં આવ્યા હતા। દરમિયાન કેટલાક ઘરના તાળા પણ તોડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું। જો કે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી કોઈ પણ ઘરેથી કોઈ ચીજવસ્તુ ચોરાઈ હોવાની સ્પષ્ટ માહિતી પોલીસ તરફથી પ્રાપ્ત થઈ નથી। સ્થાનિક સૂત્રો મુજબ ઘરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં કેટલાક શંકાસ્પદ ઇસમો રાત્રિના સમયે ઘરોની બહાર ચોરીના ઈરાદે ફરી રહ્યા હોવાનું સામે આવ્યું છે। હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી હોવાથી અનેક ઘરોમાં સોના ચાંદી તથા રોકડ રકમ હોવાની શક્યતા રહે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ચોરો વિસ્તારમાં સક્રિય બન્યા હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ધુમાલા વાઘપુરા 4 રસ્તા નજીક પોલીસ પોઈન્ટ તથા હોમગાર્ડ જવાનોની હાજરી હોવા છતાં માત્ર આશરે 300 મીટરના વિસ્તારમાં જ શંકાસ્પદ લોકો ફરતા હોવાની ઘટના સામે આવતા પોલીસ પેટ્રોલિંગ અંગે અનેક સવાલ ઉભા થયા છે। ગ્રામજનોમાં ચર્ચા છે કે જો નિયમિત અને કડક પેટ્રોલિંગ થાય તો આવી ઘટનાઓને અટકાવી શકાય। અગાઉ પણ ઉમરલા તથા ધુમાલા વાઘપુરા વિસ્તારમાં અનેક વખત ચોરીના બનાવો બની ચૂક્યા છે, જેમાં રોકડ તથા ઘરેણાં ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા। હાલ ફરી ચોરો સક્રિય બનતા હોવાના સંકેતો મળતા લોકોમાં ચિંતા વ્યાપી છે। સ્થાનિક લોકો દ્વારા પોલીસ તંત્રને માંગ કરવામાં આવી રહી છે કે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવામાં આવે, સીસીટીવીની નિયમિત ચકાસણી કરવામાં આવે તથા શંકાસ્પદ ઇસમો પર કડક નજર રાખવામાં આવે। સમયસર યોગ્ય પગલાં લેવામાં આવશે તો લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થશે અને ચોરીની ઘટનાઓ પર કાબુ મેળવી શકાશે તેવું લોકો માની રહ્યા છે। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા।